બીજા દાખલાની અંદર હરિએ 62.50ની રેલવે ટિકિટ બુક કરાવી. તેણે 100 રૂપિયાની નોટ આપી. તેને ટિકિટ માટે કેટલા રૂપિયા પાછા ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને 100ની નીચે કાંઈ નથી તો ત્યાં શૂન્ય. આવી રીતે લખવાનું. જો પોઈન્ટ પછી અહીંયા કાંઈ નથી તો ત્યાં 2 શૂન્ય લખી નાખશું. તો આવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું અને પછી ગણતરી કરવાની છે. આ શું છે? ટિકિટની કિંમત. હવે એની બાદબાકી કરીએ. અહીં 0માંથી 5 નથી જતા તો શું કરશું? દસકો લેવો પડશે. તો અહીંયા 10 લખીએ. દસકો કોની પાસેથી લીધો? તો અહીંથી લીધો. આ 10 પાસેથી એટલે અહીંયા 9 થઈ જશે અને અહીંયા પણ 9. બરાબર. તો હવે 10માંથી 5 જાય તો 5. અહીંયા શૂન્ય. 9માંથી 2 જાય તો 7 અને 9માંથી 6 જાય તો 3. કેટલા રૂપિયા આવશે પાછા? રૂપિયા પાછા